પણ સરકારી તંત્ર છે અને સરકારી હોસ્પિટલમાં જે જે ઈલાજો થવા જોઈએ એ બધા વધારે પડતા પ્રાઇવેટ અને કોર્પોરેટ હોસ્પિટલો તરફ જવું પડે છે. એમાં કાર્ડની સિસ્ટમ છે એટલે કોર્પોરેટને ફાયદો મળે છે, પણ ગરીબ લોકો ક્યારેક અટવાયા કરે છે. અને બીજું, આ વસ્તુ બધાને લાગુ ના પડે, પણ બહુ પ્રશ્ન એ છે કે આવી રીતના પેલામાં છે એટલે ઘણી વખત ઈઝી ગોઈંગ ઓપરેશન, જરૂરી બિનજરૂરી બે વચ્ચેનો ભેદ કરવો ઘણી વાર મુશ્કેલ બને છે. અને અમારી પાસે આવે છે દર્દીઓ, એટલે વાસ્તવિક હકીકત કહું તો અમે કહીએ કે ભાઈ તમારો ઘૂંટણનો સાંધો કસરત અને અમુક દવાઓથી તમે પેલું કરો, તો કે ના ના, ઓપરેશનમાં આટલું સરળતાથી સહેલાઈથી થઈ જતું હોય તો શું કામ, આપણને કઈ પૈસા ખર્ચવાનું નથી. એટલે આના કારણે થોડો મિસયુઝ થાય છે આજે સુવિધાઓનો. એના માટે લોકોની જાગૃતિ કરવી જોઈએ, પણ લોક જાગૃતિ એ બહુ લાંબા ગાળાનું કામ છે. એટલે હકીકતમાં અત્યારે આરોગ્યની સેવાઓ ઘણી બધી, માનો કે ભાવનગરમાં પણ એસસીજી હોસ્પિટલની સેવાઓ છે, બીજી બધી જગ્યાએ પણ કોર્પોરેટ હોસ્પિટલો ખૂબ કામ કરે છે. એટલે